everyone. Today's our topic is unit number 5 in standard 10. Last time આપણે unit number 5 playing with fire એમાં એક પોર્શન જોઈ ગયા. એ જે આપણે પાઠની શરૂઆત કરી હતી એ શરૂઆતમાં હજી થોડુંક આપણે જોઈ લઈએ કે ક્યાં સુધી આપણે જોયું હતું. તો playing with fire એ જે યુનિટ છે એમાં આપણે કીધું હતું કે એમાં ફટાકડા બનાવવાની રીત જે છે એ પછી ક્યાં તે બનવાના છે અને એના માટે કઈ કઈ મટીરીયલ જોઈએ અને એના માટે કેવી કેવી પ્રોસેસ થાય એ આપણે યુનિટમાં જોવાનું છે. અને એ માટે પહેલેથી આપણે શરૂઆત કરી હતી. તો જે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ફટાકડા બનાવવાની રીતને પ્રોપર એક નામ આપવામાં આવેલું છે એને શું કહેવાય. તો આપણે ડાયાગ્રામ થ્રુ એને સમજ્યા હતા કે પાયરોટેક્નિક્સ અને એ બે ગ્રીક વર્ડ જે છે પાયરોટેક્નિક્સ નામ જે છે એ બે ગ્રીક શબ્દો ઉપરથી ઉતરી આવ્યું છે. કયા કયા? તો કે પાયરો અને ટેકનિક્સ. પાયરો મીન્સ પાયર મીન્સ થાય પાયર અને ટેકનિક્સ એ બે નામ ઉપરથી ઉતરી આવ્યું છે પાયરોટેક્નિક્સ. એમાં પાયર મીન્સ થાય છે ફાયર અને ટેકનિક મીન્સ આર્ટ. તો આ જે છે એના ઉપરથી જે શબ્દ ઉતરે છે એ છે પાયરોટેક્નિક્સ. ત્યારબાદ જે કોઈ વસ્તુ છે કે કેને પાયરોટેક્નિક્સ કઈ કઈ વસ્તુ બનાવવાની જે રીત છે એનો સમાવેશ થાય છે પાયરોટેક્નિક્સમાં. તો કે છે કે સામાન્ય એવી માચીસ જે આપણે ઘરમાં બાકસ હોય ત્યારથી લઈને જે રોકેટનું મિસાઇલ જે ઈંધણ વાપરવામાં આવે છે ત્યાં સુધીની તમામે તમામ આવી ઈંધણવાળી વસ્તુ આવી જે મેથડવાળી પ્રોસેસવાળી વસ્તુ છે તમામ બનાવવાની રીત જે છે એને કેમાં સમાવેશ કરાય છે તો કે પાયરોટેક્નિક્સમાં. ત્યારબાદ કીધું કે ઇન્ડિયા જે છે એ એના માટે જાણીતું છે કેટલા વર્ષો પહેલા તો કે 2000 વર્ષો પહેલા. શું કામ? તો કે આપણા જે ઇન્ડિયામાં સુક્રાંતિ નામનો ગ્રંથ છે એમાં આવા દારૂગોળા રોકેટ્સ ને ગન ને એના બનાવવાના એમાં શું આપેલા છે તો કે એમાં એની પ્રોસેસ આપેલી છે 2000 વર્ષ પહેલા. પરંતુ હાલમાં જે છે એના પાયોનિયર તરીકે ઇન્ડિયાને નહીં પરંતુ કોને માનવામાં આવે છે? ચાઇનીઝને. ત્યારબાદ કે છે કે થોડા વર્ષો પહેલા એટલે કે હજારો વર્ષો પહેલા એક ઇંગ્લિશ મોન્ક એટલે કે અંગ્રેજી સાધુ રોજર બેકને પણ આ ઉપર એને પોતે કોડિંગ લેંગ્વેજમાં જે છે એ યુઝ ઓફ બ્લેક પાવડર એટલે આપણે ગન પાવડર કહીએ કે બ્લેક પાવડર કહીએ બંને સાઈડ. તો એને બનાવવાની અને એને યુઝ કરવાની જે કઈ પ્રોસેસ છે એ જે છે એને પોતે લખેલી છે. કેમાં? તો કે છે ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. એમને પોતે આ વસ્તુનો ફોર્મ્યુલા આપેલો છે અને એને લખેલો કેવી રીતે છે તો કે કોડિંગ લેંગ્વેજમાં. કારણ કે આ જે છે ઇટ્સ અ રિયલી ડેન્જરસ એટલે કે ખૂબ જ નુકસાનકારક છે. એટલે એના લીધે ખૂબ જ ભયાનક હોવાથી એને આ વસ્તુ જે સામાન્ય લોકો સુધી એમને ન પહોંચે એને જેને ટ્રેનિંગ કરવામાં આવે એમના સુધી જ પહોંચે એટલા માટે એને કોડ લેંગ્વેજમાં લખેલી છે. ત્યારબાદ હવે આપણે આગળ જોવાનું હતું. તો આજે આપણે જોશી એ આગળ યુનિટમાં આપણે આજે જોશી એ એની પ્રોસેસ જોવાના છીએ કે આ જે ફટાકડા આપણને આટલા ગમે છે તો એનું કંઈક જે પ્રોસેસથી એ બને છે તો એ કેવી પ્રોસેસ છે એમાં અંદર શેનો યુઝ થાય છે. તો ચાલો આગળ જોઈએ. The basic formula of the black powder or a gunpowder has remained unchanged for centuries. Centuries એટલે સદીઓથી આ બ્લેક પાવડર અને ગન પાવડર ને બનાવવાની અને એનાથી થ્રુ જે કઈ મટીરીયલ બને છે એનો જે પ્રોસેસ છે એ સદીઓ વીતી ગઈ પરંતુ એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ એટલે કે બદલાવ આવેલો નથી. It is a blend of potassium nitrate, charcoal and a sulfur in the ratio of 75, 15 and 10 by weight. શું કીધું છે કે એની એક પ્રોસેસ છે એની પ્રોપર મેથડ છે કે એના પ્રોપર જે મેથડમાં પ્રોપર મટીરીયલમાં એટલા જ કાઉન્ટિંગથી એને બ્લેન્ડ એટલે કે એનું મિશ્રણ બનાવવામાં આવે છે. તો ફરીથી ઇટ ઇઝ અ બ્લેન્ડ એટલે આખું મિશ્રણ બ્લેન્ડ ઓફ કેનું કે પોટેશિયમ નાઇટ્રેટ. આ ત્રણ જે છે એ રાસાયણિક પદાર્થ છે. તો કયા લેવાના? તો કે પોટેશિયમ નાઇટ્રેટ, બીજો છે ચારકોલ એન્ડ સલ્ફર. તો પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર આ ત્રણ પદાર્થનું મિશ્રણ છે અને એની પ્રોપર ક્વોન્ટિટી કે જે સલ્ફર છે તો એ કેટલું લેવાનું છે, પોટેશિયમ નાઇટ્રેટ છે તો એ કેટલું લેવાનું છે, ચારકોલ છે તો કેટલું લેવાનું છે, એની જેટલી માત્રા આપેલી છે જો નીચે આપેલી છે એનું વેઇટ બાય વેઇટ એટલે કે જેમ નામ છે ને એવી જ રીતના એની માત્રા. ફોર એક્ઝામ્પલ નીચે આપેલું છે રેશિયો એટલે એની માત્રા 75, 15 અને 10. 75, 15 અને 10. તો જેમ નામ છે ને એવી એની માત્રા
પેલું જે છે પોટેશિયમ નાઇટ્રેટ, તો એમાં પેલો જે આંક જે છે વેઇટ આપેલો છે 75, તો એટલા જે છે એટલું એનું એની માત્રા છે એટલી લેવાની કે ની પોટેશિયમ નાઇટ્રેટ, તો 100 નો 75મો ભાગ હોય એ કેટલા લેવાનું, 100 નો લેવાનો, તો પોટેશિયમ નાઇટ્રેટ નો. ત્યારબાદ બીજું છે ચારકોલ, તો નીચે બીજો કેનો વેઇટ આપેલો છે તો કે 15, તો ચારકોલ છે એ કેટલું 100 ના 15મા ભાગનું. અને ત્યારબાદ સલ્ફર, તો સલ્ફર એ છે એ કેટલું લેવાનું છે તો કે 10મા ભાગનું. તો જેવી રીતના ઉપર નામ છે ઇઝ સેમ રેશિયા વાઇઝ નીચે એના વેઇટ છે, જેવી રીતના જે વેઇટમાં જે રાસાયણિક પદાર્થ લેવાના કીધા છે એ જ રીતનું એનું પર્ટિક્યુલર મિશ્રણ બનાવવું પડે છે. તો ફરીથી એકવાર it is a blend of potassium nitrate, charcoal and sulfur in a ratio, એ એટલી માત્રામાં એનું મિશ્રણ લેવામાં આવે છે પોટેશિયમ નાઇટ્રેટ નું, ચારકોલ નું અને સલ્ફર નું 75, 15 અને 10 જે છે એ માત્રામાં એનું વજન પ્રમાણે એનું જે મિશ્રણ છે એ તૈયાર કરવામાં આવે છે. It is almost the perfect combination as it is and no further improvements or alternations need be made up. આ જે છે પ્રોપર મેથડ થી અને આ પ્રોપર વેઇટ થી એને લેવામાં આવે એ ઉપરાંત એમાં બીજી કોઈ જાતની જરૂર પડતી નથી. આ જે છે એ મિશ્રણ તમારું તૈયાર થઈ જાય છે. Experts says that this might be the only chemical products still using the same age old proportion and manufacturing techniques. જે છે એ ઘણા એવા સારા એવા જે એના માટેના વિજ્ઞાનકર્તાઓ હોય અથવા તો આના માટેના જે રસાયણ શાસ્ત્રીઓ હોય એના કહેવા મુજબ કે આ જે કોમ્બિનેશન છે, આ જે મિશ્રણ છે એ એકદમ પૂરતું છે. આની ઉપરાંત તમારે બીજી કોઈ પ્રોસેસ કે બીજું કોઈ મિશ્રણને આમાં એડ કરવાની જરૂર નથી અને એના જ કારણે આટલી સદીઓ વીતી ગઈ છતાં પણ આના મિશ્રણમાં અને આની જે પ્રોસેસ છે એમાં કોઈ પણ જાતનો ફરક પડેલો નથી. ત્યારબાદ એના પછી પેરેગ્રાફ, however with the development of modern chemistry light and color effects have become a common in fireworks. હવે આ જે ફાયરવર્ક આપણે તેની વાત કરેલી હતી કે સૌથી વધારે એક્સાઇટમેન્ટ આપણને શેમાં મળે તો કે ફટાકડા જે છે એને આપણે આગ લગાવી પછી એ આકાશમાં જઈને ફૂટે અને કલરફુલ ફુવારો થાય. આ કલરફુલ ફુવારો એટલે કે રંગબેરંગી જે એમાં કલર લાઇટ્સ થાય છે ને એ જોવાની એનાની ઉત્કંઠા અને એનાથી જે ઉત્સુકતા મળે છે એ આનંદ કંઈક અલગ છે. તો આપણને એનો જે વિચાર આવતો હોય કે આવા અલગ અલગ કલર, આવી અલગ અલગ ડિઝાઇન થવાનું કારણ શું, તો એ છે એની ટેકનિક. તો એના વિશે વાત કરે છે કે however with the development of modern chemistry, modern એટલે કે અત્યારનું આધુનિક રસાયણ શાસ્ત્ર છે, light and color effects have become a common in fireworks. તો અત્યારના આ મોડર્ન જે રસાયણ શાસ્ત્રમાં છે તો એમાં તો આને આવા અલગ અલગ જે કલરો કરવાના, અલગ અલગ ડિઝાઇન કરવાની એ તો એક સામાન્ય બાબત થઈ ગઈ છે. In the last century, the discovery of aluminium, magnesium, titanium, which burn at high temperatures emitting bright light, dramatically improved the brilliance of fireworks. શું કે છે કે અત્યાર માટે અત્યારની આ મોડર્ન રસાયણ શાસ્ત્ર છે, અત્યારની જે આધુનિકતા છે એ તો માં તો આ વસ્તુ કેવી થઈ ગઈ છે, સહેલી થઈ ગઈ છે. પરંતુ આની જે શોધખોળ થઈ હતી ત્યારે આ વસ્તુ થોડી ડિફિકલ્ટ હતી અને ત્યારે એ લોકોએ જ્યારે એનું પ્રોડક્શન ક્યારેક તો લોન્ચિંગ થયું હશે, ક્યારેક તો આવું અપગ્રેડ આવેલું હશે કે સામાન્ય ફટાકડા ફૂટતા હોય એમાંથી કલર વાળા કેવી રીતે ફૂટે એ માટે થોડુંક શું થઈ ગયું તો સંશોધન થયું હોય. તો કે ત્યારે એ સંશોધન કરતા સમયે કઈ વસ્તુનો એ લોકોએ ઉપયોગ કરેલો હતો તો કે ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીઓમાં the discovery of aluminium, એ લોકોએ શેનો ડિસ્કવર શોધ કરી તો કે એલ્યુમિનિયમ, ત્યારબાદ મેગ્નેશિયમ અને ટિટેનિયમ. આ જે ત્રણ પદાર્થ છે એને which burn at high temperature, એને એકદમ ઊંચા એવા તાપમાને શું કરવાના છે તો કે ગરમ કરવાના છે. bright light dramatically improve the brilliance of fireworks, અને જ્યારે આને એટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એનું શેમાં ટર્ન થઈ જાય છે તો કે એક નાટ્યાત્મક રૂપે, કોઈક જે છે નાટ્યાત્મક રૂપથી એ શેનું રૂપ લઈ લે છે તો કે કલર જે છે એ પોતાનો
પોતે જે છે એ કલરમાં રૂપાંતર થઈ જાય છે. એટલે કે જ્યારે આ ત્રણ પદાર્થ કયા ફરીથી આપણે રિપીટ કરી, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, એને ખૂબ જ એવા તાપમાને જ્યારે બર્ન કરવામાં આવે, જ્યારે તાપવામાં આવે એટલે કે બાળવામાં આવે, ત્યારે એ નાટ્યાત્મક રીતે પોતે જે છે એ બદલી જાય છે. શેમાં? તો કે રંગમાં જે છે એ ફેરવાઈ જાય છે. બ્રાઇટ લાઇટ, એક પ્રકાશિત એવા ચમત્કારમાં, એક પ્રકાશમાં, પ્રકાશિત જે રંગબેરંગી છે એવા પ્રકાશમાં એ ફેરવાઈ જાય છે. ત્યારબાદ સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ, અને એવી જ રીતે અલગ અલગ એવા કલર જે છે એ અત્યારે પણ એમાં શોધખોળ થતી રહેતી હોય છે. The principal color emitters is pyrotechnics were identified after decades of research. અને આ જે પાયરોટેકનિક્સ જે છે એમાં જે નવા આવે શોધખોળ, જે નવી રંગ માટેની જે ટેકનિક્સ આવે છે એને આ પાયરોટેકનિકમાં એડ કરવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. These colors are formed in one of two ways. હવે આ જે રંગ ફેરવવાની એટલે કે રંગમાં જે રૂપાંતર થવાની જે ક્રિયા છે ને બે રીતે થાય છે. તો એ આઈપી છે 1 અને 2 એના નામ છે. તો જેને સારી રીતે હું વાંચું છું, એકવાર સાંભળજો, ફરીથી હું રિપીટ કરીશ. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ કઈ બે નામથી ઓળખાય છે? એનું પ્રોપર નામ જ છે, એનું કોઈ ટ્રાન્સલેશન છે નહીં. તો કે આ કલરમાં જે રિસર્ચ કરવાની અને એને જે એપ્લાય કરવાની જે આ વાત છે, એ જે કઈ સિસ્ટમ, જે કઈ પ્રવૃત્તિ છે, એ ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે બે રીતે થાય છે. તો એક કહે છે લ્યુમિનેસન્સ એન્ડ એક ઇન્કેન્ડેસન્સ. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ આ બે નામથી ઓળખાય છે. શું? તો કે ફટાકડામાં જે કોઈ આ પાયરોટેકનિક્સમાં જ્યારે રંગ કરવાની હોય, જ્યારે ફટાકડામાં અલગ અલગ રંગ પ્રક્રિયા જે એ લોકો મૂકે છે, એ ક્રિયાને બે રીતે એ લોકો ફોર્મ કરે છે, બે રીતે એમાં એની ઉપર પ્રવૃત્તિ કરે છે. ત્યારબાદ incandescent light is produced when a substance is heated so much that it begins to glow. હવે આ બે પ્રક્રિયા તમને મેં આપી, લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ. એ બે પ્રક્રિયામાં એક પ્રક્રિયા છે ઇન્કેન્ડેસન્સ, મીન્સ એટલે કે છે કે આ પ્રક્રિયા જે છે એમાં શું કરવાનું હોય છે? તો કે ઇન્કેન્ડેસન્સ જે ક્રિયા છે એમાં એ લોકો એવી પ્રવૃત્તિ કરે છે કે ઇન અ પ્રોડક્ટ્સ વેન અ સબસ્ટન્સ એટલે કે આપણું જે મિશ્રણ છે તેને is heated so much that it begins to glow. એને એટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે કે જેનું પછી રૂપાંતર શેમાં થઈ જાય છે? તો કે ગ્લો એટલે કે પ્રકાશિત થાય છે. જેમ આપણે આગળ જોયું હતું, મેગ્નેશિયમ ને ટિટેનિયમ અને એલ્યુમિનિયમ, એને એકદમ તાપમાન આપવામાં આવે ત્યારે શેમાં ચેન્જ થઈ જાય છે? તો કે કલરફુલમાં ચેન્જ થઈ જાય છે. તો સેમ એ જ વસ્તુ છે ઇન્કેન્ડેસન્સમાં, કે કોઈ પણ જે મિશ્રણ, આ જે મિશ્રણ છે એને મિશ્રણ એટલા તાપમાન સુધી પહોંચાડવામાં આવે કે એ શેમાં ટર્ન થઈ જાય છે? તો કે એક કલરફુલ ગ્લોમાં એટલે કે કલરફુલ પ્રકાશમાં એ ચેન્જ થઈ જાય છે. Heat causes the substance to become hot and glow. અને આ હીટ, આ જે ગરમી છે એ ગરમીના પરિણામે એ પોતે જે છે એ ઉષ્માને કારણે એ શું થઈ જાય છે? પોતે ગરમ થાય છે અને ત્યારબાદ હોટ એટલે પેલા ગરમ થાય છે અને ત્યારબાદ એ ગ્લો એટલે કે પ્રકાશિત થાય છે. ઇનિશિયલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ, પહેલે જે ઇન્ફ્રારેડ જે આને તાપમાન આપવામાં આવે ત્યારે ફર્સ્ટ જે કલર જે બહાર આવે છે ને એ કેવો કલર આવે છે? તો ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ એટલે કે લાલાશ પડતો જે કલર છે એ પહેલા બહાર આવે છે. ધેન ત્યારબાદ રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગ હોટર. ત્યારબાદ જો ફર્સ્ટ ટાઈમ જે આ વસ્તુને જે મિશ્રણને તાપમાન સુધી પહોંચાડવામાં આવે ત્યારે ફર્સ્ટ જે કલર બહાર આવે ને એ ઇન્ફ્રારેડ છે એટલે કે લાલાશ પડતો છે. પરંતુ જ્યારે આની ગરમીનો જેમ પ્રમાણ વધતું જાય એમ આ ઇન્ફ્રારેડ છે એ અલગ અલગ કલર પોતાનો ધારણ કરે છે. તો કેવું? તો કે ઇન્ફ્રારેડ, ત્યારબાદ ધેન એટલે કે ત્યાર પછી ઇટ્સ બીકમ રેડ એટલે કે પેલા લાલ થાય, પછી ઓરેન્જ એટલે કે કેસરી, યલો એટલે કે પીળો એન્ડ વ્હાઇટ અને છેલ્લે એ સફેદ રંગમાં ફેરવાઈ જાય છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગ હોટર એટલે કે જેટલું તાપમાન વધારે એમ એનો કલર જે છે એમાં ચેન્જીસ આવે છે. એટલે ઈ જે આપણે સિક્વન્સ આવી એ પ્રમાણે જેમ તાપમાન વધે એમ એ સિક્વન્સમાં કલરમાં ચેન્જીસ આવે, કલરમાં ફેરફાર થાય છે.
ત્યારબાદ when the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. અને જ્યારે આની જે ગરમી અને એનું તાપમાન જે છે એને જે રીતે કંટ્રોલ કરવામાં આવે એ કંટ્રોલથી તે જ્યારે એને આ તાપમાન મળે ત્યારે શું થાય છે, એ ગરમ થાય છે અને પ્રોપરલી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, અને એ પ્રોપર ટાઈમે શું થઈ જાય છે, એ હીટ એટલે કે ગરમ થઈને શું થાય છે, પ્રકાશિત થાય છે. એટલે કે આ સબસ્ટન્સને જેટલા તાપમાને રાખી એને તૈયાર કરવામાં આવેલું હોય છે ત્યારે એ તાપમાને પહોંચીને એમાં ટ્રાન્સફર થઈ જાય છે, એટલે કે એ કલરમાં ફેરવાઈ જાય છે પ્રોપર ટાઈમમાં. એટલે કે પ્રોપર તમને હોય કે અહીંથી થોડીક એવી ઊંચાઈએ ફૂટે તો એ ત્યારે એટલી ઊંચાઈ ફૂટે નહીં, કારણ કે એને પ્રોપર એની જે હીટ છે એની હીટ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એમાં ચેન્જ થતું નથી. એટલે તમે નીચે જ્યારે કોઈ બી રોકેટ એવા કલરફુલ હોય તો તમે નીચે જ્યારે એને બર્ન કરો, મીન્સ કે સળગાવો, ત્યારે એ ઉપર જઈને ઉપર સુધી એને ત્યાં સુધીની હીટ મળી ગઈ હોય અને ત્યારે એ પ્રોપર ટાઈમમાં, એટલે કે ત્યાં સુધીમાં એ પ્રોપર ટાઈમિંગ એનું થઈ ગયું હોય અને એને એટલી હીટ પણ મળી ગઈ હોય અને એ બેનું કોમ્બિનેશન થઈ અને એ આકાશમાં જઈને ફૂટે છે. અને એમાં જે કોઈ કલરનું જે તાપમાન રાખેલું હોય એ તાપમાન એ કલર બહાર આવે છે, મીન્સ કે એ કલરફુલ જે ફુવારો છે એ થાય છે. આ આખી એની પ્રોસેસ હતી કે કેટલું મિશ્રણ લેવાનું, કેવું લેવાનું, એનું કારણ શું છે એ આપણને એને દર્શાવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using the oxygen. કોઈ પણ પાયરોટેક્નિક્સ ની કોઈ પણ વસ્તુ તમે લઈ લો, એવું નથી કે માત્ર ફટાકડા, પરંતુ આપણે જેમ જે આગલા વિડીયોમાં વાત કરી હતી એવી રીતના કે જેમ આપણી દિવાસળી છે, દિવાસળીથી લઈને રોકેટના ફ્યુલ સુધી તમામ વસ્તુ જે છે તો એ પાયરોટેક્નિક્સ ને લઈને જે વસ્તુનો તમે ઉપયોગ કરો છો એ તમામે તમામ વસ્તુમાં એક જ જે બેઝિક ફોર્મ્યુલા, એની જે બેઝિક રીત છે ને એક જ છે. શું તો કે છે કે જ્યારે fireworks is that when એટલે કે જ્યારે heat is applied, heat એટલે કે ગરમી એમાં એપ્લાય થાય છે, ગરમી એને મળે છે to fuel the gunpowder, fuel એટલે કે ઈંધણને, બળતણને અથવા તો ગન પાવડરને જ્યારે એને પ્રોપર એને જેટલી ગરમી જોઈએ છે એ મળવા લાગે, it burns using oxygen એટલે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને સીધું બળવા લાગે છે. એટલે કે પાયરોટેક્નિક્સ ની કોમન જે રીત છે, કોમન મેથડ છે એ એક જ છે કે જ્યારે એના ઈંધણને, એના ગન પાવડરને જ્યારે પ્રોપર એનું હીટ મળે, પ્રોપર ગરમી મળે એટલે તરત જ ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden, it causes the characteristic loud noise. હવે તમને એમ હોય કે આનો અવાજ કેમ આટલો બધો આવતો હશે, એનો અવાજ જે છે એ કેમ ફૂટતો હશે અને એનો અવાજ જે નીકળે છે તો એનું કારણ શું? તો એના કારણ માટે કીધું છે કે આ જે સબસ્ટન્સ, આ જે મિશ્રણ છે ને એને એટલી ટાઈટલી, એટલા મજબૂતથી એમાં ભરવામાં આવેલું હોય, એમાં એટલા પ્રેશરથી રાખેલું હોય, એની હીટ જે છે એ જેટલી હીટનું એ ઈંધણ હોય એ હીટને લઈને એને એકદમ પ્રેશરથી એમાં ભરેલું હોય છે. However, because the fuel, આખું fuel એટલે કે બળતણ is a packed tightly, એકદમ મજબૂતીથી એને ભરવાનું હોય, ભરાવેલું એમાં હોય છે, to keep the heat અને એ ગરમીને જાળવી રાખે in the burning takes place, અને જ્યારે burning takes place એટલે કે જ્યારે સળગવાનું ચાલુ કરે છે all of a sudden એકાએક, it causes the characteristics એટલે કે લાક્ષણિક એવો loud noise, અને જ્યારે બળવાનું ચાલુ કરે ને એટલે લાક્ષણિક એવો સામાન્ય રીતે મોટો એવો અવાજ જે છે એ એમાંથી બહાર આવે છે. તો એનું કારણ શું આપણે કીધું કે મિશ્રણ જે છે એને એટલી ટાઈટલી એ હીટ જે છે એને એમાં ભરેલું હોય છે કે જ્યારે એને હીટ મળે ને એટલે ઓલ ઓફ સડન એકાએક તેમાં જે છે એ શેમાં ફેરવાઈ જાય છે, એની લાક્ષણિક એવો મોટા અવાજમાં એ ફેરવાઈ જાય છે, કારણ કે એકદમ પ્રેશરથી ભર્યું હોય એટલે હીટ મળે અને તરત ફૂટીને બહાર આવે છે. આ ફૂટવાને કારણે જે છે એ મોટો અવાજ આપણને સંભળાય છે. આગળ, the actually manufacturing process of fireworks is simple. જે આ ફાયરવર્ક ની જે આખી પ્રોસેસ છે, આ પ્રવૃત્તિ છે ને એકદમ સિમ્પલ એટલે કે એકદમ સરળ છે. The raw materials required are fuel, binders
ઓક્સિજન્સ ટુ બ્રેકેટમાં કીધું છે ટુ મેક ઇટ બર્ન. તો અડધું અડધું આપણે જોતા જઈએ. શું કહે છે? ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ. રો મટીરિયલ એટલે કે કાચો માલ. તો આપણે શું કીધું કે આની જે પ્રોસેસ, આની જે બનાવવાની છે ને એકદમ સિમ્પલ છે. તો કેવી રીતે? તો એની જરૂરી એવી સામગ્રી આપેલી છે કે રિક્વાયર્ડ આર ફ્યુલ એટલે કે એનું જે આપણે બળતણ આપણે કીધું એ ક્વોન્ટિટીમાં 75, 15 ને 10 માં જે ક્વોન્ટિટીમાં આપણે કીધું છે ઈ પોટેશિયમ નાઇટ્રેટ, ચાર્કોલ અને સલ્ફર, આનું જે મિશ્રણ, આ ઇંધણ, આ જે કાચો માલ છે એ જોઈએ. ત્યારબાદ છે બાઇન્ડર્સ મીન્સ કે બાંધવાની આખી રીત માટે જે વસ્તુ જોઈએ તે. એન્ડ ઓક્સિજનસ મીન્સ જેને બાળવા માટે ઉપયોગી છે એવા અમુક પદાર્થો. ટુ મેક ઇટ બર્ન એનો મીનિંગ થાય છે બાળવા માટે ઉપયોગી. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને થોડુંક બીજું એવું જરૂરી વસ્તુ. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and rolled in the cardboard or an old newspaper with a fuse. મોટું સેન્ટેન્સ છે, શોર્ટમાં તમને સમજાવું તો એને શું કહે છે કે આ પહેલા તો આપણે એની ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે એની જરૂરી વસ્તુ આપી કે જે મિશ્રણ જોતું હતું તે, એનો કાચો માલ, એને બાંધવા માટેની વસ્તુ એ આપણને એમાં લાગે. એ વસ્તુ આપણી પાસે હોય તો આપણે આ વસ્તુ બનાવી શકીએ. ત્યારબાદ કહે છે the ingredients are ground and mixed well. તો આ જે એના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે કીધા હતા એને પહેલા શું કરવાનું છે? એકદમ મિક્સ કરવાના છે. જે ક્વોન્ટિટી આપી છે પ્રોપર ક્વોન્ટિટી લઈને એને મિશ્રણ કરવાનું છે, એને ભેળવવાનું છે. ત્યારબાદ the mixture is pushed through a machine from which, અને ત્યારબાદ આ જે મિશ્રણ તૈયાર થઈને એને એક મશીનમાં નાખવામાં આવે છે. which it comes out as a long rolls. ત્યારબાદ જે છે એ અમુક પ્રકારના રોલ્સ અને અમુક પ્રકારની લાંબી એવી પટ્ટીઓમાં બહાર આવે છે. પરંતુ શું? તો એ મિશ્રણને શું કહે છે? and then rolled in a cardboard or old newspaper with a fuse. હવે એ જે વસ્તુ આખું જે મિશ્રણ છે એને પહેલા શું કર્યું? તો પહેલા તો ભેગું કર્યું. એ ભેગું કરીને એક એના મશીનમાં નાખ્યું અને મશીનમાં જ્યારે આખું થઈ જાય ત્યારબાદ એની એક અમુક પ્રકારની સ્ટ્રીપ્સ અને અમુક પ્રકારની જે રોલ્સ છે એટલે કે ગોળ જે છે રાઉન્ડ પ્રકારના અને સ્ટ્રીપ્સ પ્રકારના, સ્ટ્રીપ એટલે કે લાંબી પટ્ટીઓ પ્રકારનું એ જે છે એ બહાર આવે છે. ધેન રોલ્ડ ઇન. ત્યારબાદ એને કેમાં રોલ કરવામાં? રોલ એટલે કે એને વીંટળવામાં આવે. શેમાં? તો કે રોલ્ડ ઓર કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર. કાર્ડબોર્ડ એટલે કે નકામા પુઠ્ઠા એન્ડ ઓલ્ડ ન્યૂઝપેપર અને જૂના એવા છાપા હોય એમાં એને છે એ રોલ કરવામાં આવે છે. તો આખું જે સબસ્ટન્સ લે છે, સબસ્ટન્સને મિશ્રણ કરે છે, મિશ્રણ કરીને મશીનમાં નાખે છે. એ મશીનમાંથી રાઉન્ડ પ્રકારના, સ્ટ્રીપ્સ પ્રકારના એટલે કે ગોળ લાંબી પટ્ટીઓ બહાર આવે છે અને જે બહાર આવેલું જે આ મિશ્રણ છે એને પાછું રોલ કરે છે એટલે કે વીંટળે છે. શેમાં? તો એક અમુક પ્રકારના પુઠ્ઠામાં અને અમુક એવા જૂના એવા છાપામાં. ત્યારબાદ the greatest danger of a pyrotechnics is, જે જોખમકારક જે વસ્તુ છે ને એની રીત સાવ સરળ છે પરંતુ આનું માટે આ જે કરવા માટેની જે વસ્તુ છે ને એ આ વસ્તુ જે પોતે ભયાનક છે. શું કામ? તો કે ઇટ્સ ડીલ વિથ ફાયર. કારણ કે આમાં આપણે એક આગ સાથે આપણે ખેલવાનું છે. એક આપણું જે યુનિટ જે છે એ જેનો બેઝ છે એ શું છે? આ છે કે આ વસ્તુને તમે બનાવી તો સહેલી છે પરંતુ એને માટે તમારે જે સાવચેતી રાખવાની છે એ સૌથી જરૂરી છે. કારણ કે અહીં તમે શું કરો છો કે આગ સાથે રમત કરો છો. The industry is notorious for its accident whether in the USA, Japan or India. શું કહે છે? તો કે USA હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, બધી જગ્યાએ આ પાયરોટેકનિક્સની જે રીત છે ને એ આખી રીત, એનો જે આ ધંધો, આ જે રોજગાર જે છે ને એ સૌથી વધારે કુખ્યાત, ન્યુટ્રસ મીન્સ કુખ્યાત છે. કારણ કે ઇટ્સ ઇન ધીસ જે આપણી આ રોજગારી છે અથવા તો આ આપણા માટે ડેન્જરસ છે પણ અમુક લોકો માટે આ શું છે કે રોજગાર છે. તો કે એ આ જે સૌથી વધારે કુખ્યાત એવો ધંધો હોય, ખરાબ એવો ધંધો હોય તો એ આ બની ગયો છે. શું કામ? તો કે ઇન એક્સિડન્ટ એટલે કે આમાં જે એક્સિડન્ટ થવાના જે ચાન્સીસ છે ને સૌથી વધારે છે.
કે કોઈ પણ ડેન્જરસ રિસ્ક લેવાનું જે કામ છે ને એ આમાં થાય છે, કારણ કે આમાં ફાયર થોડી એવી આપણે આગળ જ જોઈએ ને થોડી એવી ગરમી મળે ને એટલે કે તરત જ જે છે એ પોતે સળગવા લાગે છે. ક્યારેક એવી વસ્તુમાં ધ્યાન રહ્યું ન હોય અને જે વર્કર્સ છે એ કામ કરતા હોય તો એમાં એની જાનહાનિ થવાનો પણ આપણને ભય રહે છે. તો એટલે જ કહે છે કે આવી જાનહાનિને લીધે, આવા એક્સિડન્ટને લીધે યુએસએ હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, એ બધે જ આ જે ધંધો આ જે છે ફટાકડા બનાવવાની પાયરોટેકનિક્સ એ કેવી છે, કુખ્યાત એટલે કે પ્રખ્યાત નથી. અને આમાં સૌથી વધારે ડેન્જરસ છે, રિસ્ક છે એટલા માટે. ત્યારબાદ 2. The mixture is stable if kept cool and dry. It can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark on an impact. પહેલા તો એમ કીધું કે એને કુલ એન્ડ ડ્રાય પ્લેસ, એક સારી રીતે એને ઠંડા એવા અને ક્યારે ભેજ ન લાગે એવા વાતાવરણમાં એને રાખવામાં આવે છે. પરંતુ ક્યારેક અચાનકથી ઓલ ઓફ સડન ક્યારેક એને કોઈ સ્પાર્ક એટલે કે તણખલો કે કોઈ હીટ એટલે કે ગરમી મળવા લાગે તો એ પોતે આપોઆપ છે એ સળગવા લાગે છે. તો ફરીથી આપણે એ સેન્ટેન્સ જોઈએ. Through the mixture is stable if kept cool and dry place. જે કુલ એટલે કે ઠંડુ અને સૂકા એવા પ્લેસ એટલે કે જગ્યામાં એને રાખવામાં આવે છે આ મિશ્રણને, સબસ્ટન્સ એટલે મિશ્રણ. It can catch fire. તે ફાયર ગરમીને પકડી લે છે if heat is accidentally applied. Accidentally એટલે અચાનકથી જો એ હીટ ગરમી એમાં એપ્લાય થઈ ગઈ હોય તો એ અચાનકથી એને પકડી લે છે. It can catch fire if heat is accidentally applied through too much friction sometimes, ઘણીવાર, or from a spark or an impact. Sometimes કેટલીક વાર કોઈ પણ કણખલા ઉડ્યા હોય કે કોઈ શોર્ટ સર્કિટ થયું હોય તો એ શોર્ટ સર્કિટને જે છે એ ડેમેજ આમાં પણ એ સીધી ગરમી પકડી લે અને આ પણ સળગવા લાગે છે. Scientists are looking for ways of making fireworks safer. આ જે ફાયરવર્ક આ છે આખો આગ માટેનો જે વર્ક છે, આ આગ માટેનું જે કાર્ય છે એના માટે એમાં સાવચેતી લઈએ એ માટે અત્યારે સાયન્સ એટલે કે વિજ્ઞાન જે છે એમાં એના પ્રયત્નો હજુ ચાલુ જ છે. એટલે કે વિજ્ઞાનમાં અત્યારે એની શોધખોળ ચાલુ છે કે આ ફાયરવર્ક એટલે કે આ પાયરોટેકનિક્સ છે એમાં સાવચેતી છે એ કેવી રીતે કેળવી શકાય. તો અહીંયા સુધીની આ આપણે વાત કરી કે કેવી રીતે ફટાકડા બને, એમાં કયું કયું મિશ્રણ છે, મિશ્રણ વિશે વાત કરી, પછી એને કેવી રીતે એમાંથી કલર, એના અવાજ જે છે એ પ્રોડ્યુસ થાય છે એ આખી આપણે આજે પ્રોસેસ જોઈએ. તો આજે અહીંયા સુધી રાખી. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોશી કે આ ફટાકડા સૌથી વધારે આપણા ઇન્ડિયામાં ક્યાં બને છે અને ક્યાંથી વધારે એક્સપોર્ટ થાય છે. તો પહેલા જે જોયું એના શરૂઆત જોઈ કે એને ક્યાં નામથી ઓળખાય, ક્યાં એનો વિવરણ કરેલું છે અને આ તે, અને પાયરોટેકનિક્સ એટલે શું એ બધું આપણે જોયું. ત્યારબાદ આજે પાયરોટેકનિક્સ એટલે એની બનાવવાની આખી રીત આપણે જોઈ. અને હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોશી કે ક્યાં સૌથી વધારે એ બને છે અને એક્સપોર્ટ થાય છે. તો અહીંયા સુધીનું રાખીએ. આ જે આખી ટેકનિક્સ છે અને અત્યાર સુધીનો જે યુનિટ છે એ સારી રીતે રીડ કરીને યાદ રાખી લેજો. અને શોર્ટનોટ માટે જેમ મેં કીધું હતું લાસ્ટ ટાઈમ એ જ રીતના આજે રિપીટ કરું છું. શોર્ટનોટ માટે મોસ્ટ આઈએમપી છે એટલા માટે. ત્યારબાદ જે યુનિટ છે એની ગ્રોસરી અને શોર્ટનોટ તમારે તમારી CW માં લખી લેવાની છે. તો નેક્સ્ટ જે લાસ્ટ પાર્ટ છે એ લાસ્ટ પાર્ટમાં એટલે કે 2 પાર્ટ થઈ ગયા 1 અને 2, અને લાસ્ટ પાર્ટ આપણે ક્યાં બને છે અને એક્સપોર્ટ થાય છે એ જોવા માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.